રાજકોટ જિલ્લાના બેટી રામપરા ગામમાં શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા। આ પ્રસંગે તમામ સંતો મહંતો આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે। તમામ જાહેર જનતાને ભજન અને ભોજન પધારવા સમસ્ત ગ્રામ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ મેર, રાજકોટ। ડાંગર છે મારું નામ। અમે રાજકોટ મુકામે રહીએ છીએ। અમારું ગામ બેટી રામપરા છે। અમારા ગ્રામજનોના સહયોગથી અને બધાના મનથી ગામની અંદર રામ મંદિર નહોતું, તેનું ભવ્ય આયોજન કરી ગ્રામજનોએ અને રામ મંદિરનું નિર્માણ કર્યું છે। અત્યારે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો અમે અત્યારે ગ્રામજનો બધા ભેગા થઈને આ ઉત્સવ મનાવીએ છીએ અને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। અને અમારે આજુબાજુના 5 ગામોનું ભેગા કરી અને બધા 3 દિવસનો ઉત્સવમાં રચ્યા પચ્યા છીએ। અને અમારા ગ્રામજનો આ મંદિરના આવવાથી ખૂબ જ ઉત્સાહી છે અને આ બધાના સહયોગથી અમારા ગામમાં એક ભગવાનનો વાસ થયો છે। અત્યાર સુધી તો હતું જ નહીં। આ ગામનું જ્યારથી નિર્માણ થયું ત્યારથી હતું જ નહીં। આ પહેલી વખત અને આવડું મંદિર બનાવ્યું છે સહયોગથી બધાના। આ ઉત્સવ અમને ખૂબ જ આનંદ થાય છે। આ ઉત્સવથી બધાના મન પ્રફુલ્લિત થઈ ગયા છે। ગ્રામની અંદર હવન થયો છે, એટલે હવનનો જે માહોલ છે એ અલગ જ રીતનો હોય। મારું નામ કિશોર મકવાણા, ગામ બેટી રામપરા। અને આજે રોજ જે ભગવાન રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે, બરોબર છે, તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ છે, બધાને પ્રસાદી લેવા આવજો। અને આવું દિવ્ય આયોજન કર્યું છે તો તમે ભગવાનના દર્શન કરવા આવજો, બરોબર। કેટલા સમયથી રામ મંદિર હતું? આમ તો અમારા ગામમાં જો કે મંદિર બહુ 50-100 વર્ષથી નહોતું, પણ ગામના બધા યુવાનો એક સંકલ્પ કર્યો કે ભગવાન રામજી મંદિરનું અમારે પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર નવું બનાવવું છે। ખાલી સંકલ્પ માત્રથી અમે ધારિયાબારનું કામ કર્યું છે, બરોબર છે। અમારા ચેતનદાના માર્ગદર્શનથી અમે આગળ વધ્યા અને અમારા જે પણ સંકલ્પ હતા એ ભગવાને પૂરા કર્યા છે। અને આ મનોરથ છે બધાને સંપૂર્ણ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના। આજના પાવન દિવસની અંદર ગામ શ્રી રામપરા બેટી ગામની અંદર શ્રી રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિક્રમ સંવંત 2082ના વર્ષ 2026ની સાલે ચૈત્રી નવરાત્રીના માધ્યમ દ્વારા આજે ચૈત્રી નવરાત્રી એમાં આજે 7મ આજે રામ દરબારની મૂર્તિ પ્રતિષ્ઠાનું ભવ્યથી ભવ્ય જે બેટી ગામના તમામ ભાઈઓ અને બહેનો દ્વારા સારું એવું પ્રતિષ્ઠા મહોત્સવ કરેલ છે, જેમાં 7 કુંડ યજ્ઞ છે, 9 ભૂદેવો છે અને આજે મૂર્તિ ઉપર 87 નક્ષત્ર 1000 ઔષધિથી અભિષેક ચાલુ છે। અને સારામાં સારું મંદિર જે આજે 50 વર્ષથી આ ગામની અંદર જે રામચંદ્ર ભગવાન એટલે કે ચોરો, જેમ આપણે ગુજરાતી ભાષામાં ચોરો કહીએ, પણ રામ દરબારનું મંદિર નહોતું, ભવ્યથી ભવ્ય અતિ સુંદર આવું શ્રી ભગવાન રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનું મહોત્સવ છે, જેમાં ઘણા ભાવિક જનતો, બહેનો, ભાઈઓ તથા બધા પ્રસાદ પણ લે છે અને ભાવિકો દ્વારા ઘણો ઉત્સાહ છે અને આનંદ છે। બસ આનંદથી એટલું બધું સૌંદર્ય, જેમ કે અહીંયા અયોધ્યા સ્થિત જેમ મંદિર છે એવો ભવ્યથી ભવ્ય ઉત્તમ ઉત્સવ થયેલો છે અને માહોલ પણ એવો બનેલો છે। બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન જય શ્રી રામ, જય જય શ્રી રામ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।